નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને ફરી એકવાર લઈને આવી ગયા છે જામનગરમાં પિયુષા પઢિયારજીના ઘરે. પિયુષાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો? આજે બી, ખજૂર અને ચોકલેટની બરફી. ઓકે, શરૂ કરીએ. હા, ઓકે. આપણે બી, ખજૂર અને ચોકલેટની બરફી છે. એમાં ચોકલેટ, ઘી, કાજુ, ખાંડ, ગુંદ, ખજૂર અને ટોપરાનું ખમણ અને બી, આટલી આપણી સામગ્રી લેવાની છે. આ સિંગદાણા છે એને મેં શેકા છે અને શેકીને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણે બીનો ભૂકો થઈ ગયો છે અને હવે આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે પહેલાં બાઉલમાં ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં કાજુ સાંતળી લેશું. કાજુ સતળાઈ ગયા છે. હવે આપણે થાળીમાં કાઢી લેશું. હવે આપણે એમાં ગુંદ સાંતળી લેશું. ગુંદ આપણો સતળાઈ ગયો છે. હવે આપણે કાઢી લઈશું. આપણે પહેલાં એક બાઉલ ખાંડ એડ કરશું અને ખાંડને ડૂબે એટલું આપણે પાણી એડ કરશું. અને હવે આપણે એની 1.5 અથવા 2 તારની ચાસણી લેવાની છે. આપણી ચાસણી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે થાળીમાં ઘી લગાવી લેશું. હવે આપણે ચાસણી તૈયાર થવા આવી છે અને આપણે 1.5 તારની ચાસણી કરવાની છે. તે પછી આપણે બધું એમાં એડ કરશું. હા, આપણે પહેલાં એમાં બીનો ભૂકો એડ કરશું. પછી એમાં ટોપરાનું છીણ એડ કરશું. આપણે તેમાં ગુંદ એડ કરશું. અને કાજુ પણ એડ કરશું. હવે આપણે એને હલાવી લેશું. આપણે આમાં ઘી એડ કરશું.
હવે આપણે એને થાળીમાં ઢારી દેશું. અડધો ઢારશું તે પછી આપણે ચોકલેટ અને ખજૂર એડ કરશું. હવે તેમાં આપણે ખજૂરના ટુકડા એડ કરશું. અને ચોકલેટના ટુકડા પણ એડ કરશું. પાછું માથે બીના ભૂકાનું લેયર કરશું. આ આપણે અત્યારે બીનો ભૂકો દાબી દેશું લેયર કરીને. અને ખજૂર અને ગુંદ આપણે એવું નથી કે શિયાળામાં જ પણ ખાઈ શકાય, ગમે ત્યારે ગમે તે સિઝનમાં આપણે ખાઈ શકીએ છીએ. ઓકે. બી, ખજૂર અને ચોકલેટની બરફી તૈયાર છે, જે આપણે દરેક સિઝનમાં ખાઈ શકીએ છીએ. પિયુષાજી, દરેક સિઝનમાં ખવાય એવી બરફી અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. ખજૂર અને ગુંદનો વપરાશ આપણે કર્યો, પણ તો પણ આ દરેક સિઝનમાં ખવાય છે. આવી અવનવી રેસિપી જો તમને પણ આવડે છે તો તમારે માત્ર અમને એક કોલ કરવાની જરૂર છે. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. ધન્યવાદ.